આજરોજ ગુરુવારે દિલ્હીમાં એર ક્વોલિટી ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ હતી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ને પાર કરી ગયો હતો। ગુરુવારે સવારે 6 વાગ્યે દિલ્હીના 31 વિસ્તારોમાં પ્રદૂષણ અત્યંત ખરાબ કેટેગરીમાંથી ગંભીર કેટેગરીમાં પહોંચી ગયું હતું। જહાંગીરપુરીમાં સૌથી વધુ 567 એક્યુઆઈ નોંધાયો હતો તો પંજાબી બાગમાં 465 અને આનંદ વિહારમાં 465 એક્યુઆઈ નોંધાયો હતો। ગાઢ ધુમ્મસને કારણે ગતરોજ બુધવારે સવારે 8 વાગ્યે આઈજીઆઈ એરપોર્ટ પર શૂન્ય વિઝિબિલિટી હતી, જ્યારે કેટલીક જગ્યાએ વિઝિબિલિટી 125 થી 500 મીટરની વચ્ચે હતી। તો ગાઢ ધુમ્મસના કારણે ગતરોજ બુધવારે આઈજીઆઈ એરપોર્ટ પર 10 ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી, જેમાંથી 9ને જયપુર અને 1ને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી। સવારે સફદરજંગમાં વિઝિબિલિટી 400 મીટરની આસપાસ હતી। ધુમ્મસને કારણે નેશનલ હાઈવે 24 ધૌલાકુવા રિંગ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।